हाँ मिट्टी के ओरिजिनल घर पे हम विसर्जन कर सकते ऐसा भाई ये भाई का दो सरस મજાની મૂર્તિ કાંઈ ઘટે નહીં એવડી મૂર્તિ છે જોવા આમ એક નંબર મૂર્તિ છે આમ જોઈ લો કાંઈ વાંધો નહીં બોલો તમને પસંદ આવી ગઈ એ ભાઈ જો માતા करते हैं ગણપતિ બી ઇધર કરતે हाँ गणपति का ભાઈ જેને ગણપતિની મૂર્તિ લેવી હોય ને અહીંયા આવી જવાનું કેમ કે અમરોલી માનસરોવર સર્કલ ની સામે એકદમ એક્ઝેક્ટ મસ્ત એક નંબર મૂર્તિ હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો મજામાં જ રહેવાનું તો ખાસ કરીને હું પણ મજામાં છું તો ખાસ કરીને આપણે સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ અને બ્લોગ ચાલુ કરી દીધો છે અને હવે પણ તમે પણ મજામાં છો તો મારા સરસ મજાના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો પહેલાં તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને ભાઈ આજે થઈ ગઈ છે 11 તારીખ એટલે દશામાનો ભાઈ આજે છે ને બધે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે તો આપણે હવે દશામાં છે ને ભાઈ લેવા જવા છે ખાસ કરીને જવા એટલે અમારે તો બાજુવાળાને લેવાના છે અમારે તો દશામાના વ્રત બંને માણસને પૂરા થઈ ગયેલા છે પણ દશામાનો એકાદો આપણો બ્લોગ બનાવી નાખી તો ચાલો કન્ટિન્યુ મારા બ્લોગમાં બનાવી રહ્યો ક્યાં જવું છે દશામાં લેવા એમ દશામાના દર્શન કરી આવી દશામાનું ક્યાં ક્યાં છે ભાઈ ઓલું થાય છે આગમન થાય છે એ જોઈ આવી આજે છે ને ભાઈ દશામાનું સુરતમાં કેટલે જગાને આગમન છે પણ અમારી પાસે એટલો બધો ટાઈમ નથી એટલે એટલું બધું જોવા નથી જવાનું પણ હવે આ મેડમ કહે છે કે હાલો અમને લઈ જાઓ દશામાં કેવા કેવા આવ્યા છે જોવા માટે અને આપણે જોતા આવી દર્શન કરતા આવી ને ભાઈ જેને લેવાના હોય ને એ આપણે હારે થઈ જાય એટલે એને આપણે બતાવી દેવું તો ખાસ કરી ક્યાં ક્યાં જવું અમરોલી જવું સુરત જવું અમરોલી જાઉં સુરત જાઉં એમ મજાના મારા કન્ટિન્યુ મારા બ્લોગમાં બનાવી છો ચાલો અમે નીકળી જઈએ ઘરેથી વાતાવરણ સરસ મજાનું છે ને ઘરેથી નીકળી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ જો આમ અમારા વાતાવરણ છે સરસ મજાનું દશામાના દર્શન કરવા માટે ખાસ જવું છે કાલે દશામાનું છે ને ભાઈ બધે ટ્રેન્ડિંગમાં છે એટલે આપણે જોવા જવા છે દશામાં હાલ ભાઈ આપણે પહોંચવા આવી ગયા છે અમરોલી ખાસ કરીને અમરોલી છે આગળ જો અમરોલી અને આ સુસ્તી રો હાઉસ કહેવાય સરસ મજાના આપણે પહોંચી ગયા છીએ અમરોલીના દશામાનો ભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ અને જો વાતાવરણ કેવું ચાલી રહ્યું છે એક નંબર દશામાં એટલે કાંઈ ઘટે જ નહીં અને પબ્લિક કેટલું છે એ બધું હું તમને બતાવી દઉં હમણાં સરસ મજાનું ક્યાં ક્યાં દશામાની મૂર્તિ મળે છે ને એ તમને બતાવું ખાસ કરીને મારા બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો અમારા મેડમ તો જો મૂર્તિ ભાળી ગયા ને તો મૂર્તિ બધી જોવા મળ્યા પણ દશામાની મૂર્તિમાં કાંઈ ઘટે નહીં એવી મૂર્તિ છે બધી એકથી એક સળિયાથી બરોબર મારે કાંઈ ઘટે જ નહીં એને જો મૂર્તિ જો બાકી મૂર્તિ કેવી છે હા સરસ મજાની છે ને મૂર્તિ આવી મૂર્તિ લવાય આવી મૂર્તિ હોય ને તો મજા આવે એને એટલે ખાસ કરીને ભાઈ અમે અમરોલી પહોંચી ગયા છીએ ને અમરોલી અંદર જો આમ જો દશામાની મૂર્તિ કેવી છે અમારા મેડમને તો ધ્યાનમાં પડી ગઈ એટલે આમ તમારા કાંઈ બહુ ગોઠે છે તો ભાઈ માતાજીની મૂર્તિ એવી છે સરસ મજાની કે આમ લઈ લેવી તારે પૂછું છે તો ભાઈ આ એક નંબર મૂર્તિ છે આ દશામાની કેમ કે આજ આપણે પહેલાં જોઈ હતી હજી તો હું તમને અંદર લઈ ગયો નથી અંદર લઈ જાવ પછી કેમ લાગે આ મૂર્તિ તો સરસ મજાના અમરોલી આવી ગયા છે ને અમરોલીની અંદર મૂર્તિ એકથી એક મસ્ત મસ્ત માસી મૂર્તિ લઈ લીધી માસી મૂર્તિ લઈ લીધી કઈ લીધી માસી હા કેટલામાં આવી માસી મૂર્તિ કેટલામાં આવી સરસ મજાની મૂર્તિ બધી એકથી એક સળિયાતી મૂર્તિ છે આમ તમે જોવો તમને ગોઠી જાય એવી જ મૂર્તિ છે બધી એ આમ જોવો એ માતાજીનો આપણો ગમે પછી હમણાં હું તને કહું છું કરી જજો ભાઈ એક નંબર છે ને બધું કાંઈ ઘટે નહીં એવી મૂર્તિ છે બધી પાછળથી તમે જોવો કેટલી માતાજીનો એકદમ મસ્ત બેડો લાગેલો છે ને એટલે માતાજીની મૂર્તિ બધા છે ને ભાઈ સારી જગ્યાએથી બધા લેવા આવે છે સરસ મજાનું અમરોલીની અંદર માનસરોવર સર્કલ બરોબર એટલે મસ્ત છે માતાજી મળે છે ખાસ કરીને મારા બ્લોગની અંદર હું તમને બતાવી રહ્યો છું ભાઈ તો આખો બ્લોગ કન્ટિન્યુ માતાજીનો જોજો બરોબર તો સરસ મજાની દશામાના દર્શન પણ કરી લીધા છે અને મૂર્તિના ભાઈ હા એવી મૂર્તિ લાવેલા છે મસ્ત એટલે ભાઈ કાંઈ ઘટે જ નહીં એટલે 1 વર્ષમાં દશામાનું શ્રાવણ મહિનો કાલે શરૂ થાય છે અમાસ છે તો મારા બ્લોગની અંદર કન્ટિન્યુ હું આખો દશામાનો બ્લોગ બનાવીશ તમને બતાવી એટલે કન્ટિન્યુ બનાવજો સરસ મજાના દશામાની મૂર્તિ એકથી એક ભૂલો એવી મૂર્તિ છે બરોબર અને અત્યારે શું છે માતાજીના ભક્તો બધા માતાજીની મૂર્તિ લેવા બહેનો ભાઈઓ બધા લેવા આવે છે સરસ મજાની માતાજીની મૂર્તિના જો બધા જેને જે પસંદ આવે ને એ માતાજીની મૂર્તિ લઈ લે બરોબર બેન તમને પસંદ આવી ગઈ મૂર્તિ
કાંઈ વાંધો નહીં, બોલો તમને પસંદ આવી ગઈ છે? ઓહો. એ ભાઈ જો માતાજીની મૂર્તિ છે એની અંદર બહુ ભાવ તાલ ન હોય, પણ હવે એ ભાઈને કહી ભાઈ તું થોડું સમજીને કહી દે ને, બે બેનને પસંદ આવી ગઈ છે. હા હા. જો માતાજીની આ નાની મૂર્તિ છે ને એ ભાઈ આ બેને પસંદ કરી લીધી છે. સરસ મજાની મૂર્તિ છે અને હવે તો પતી જ જાય, અને હું કહું છું ને એટલે પતી જાય. ચાલો આપી જાઓ, તમારે જે આપવાનું હોય કીધું એમાં 150 રૂપિયા આમ તેમ કરીને બતાવો. આ તો આમ છે ને લાઈવ પરસો થઈ ગયો છે. મેં આ બેનને કીધું હતું કે આ પૈસા હું આપી દઉં, કે ના ના. એટલે માતાજી હજી આવ્યા નથી ને પહેલા અમને પરસો આપી દીધું. એટલે ખાસ દશામાને જે માનતા હોય ને મારો બ્લોગ આખો જોયો. ને જો હાલો બેન, જય માતાજી હો. તો માતાજીની નવી મૂર્તિ લીધી એમ સરસ મજાની. આમ જોવો કેવી ખોટી મૂર્તિ છે, આમ જોવો. હા, માતાજીનો જો માતાજીનો બેસણું કરાવી દીધું છે સરસ મજાનું. મસ્ત મસ્ત મસ્ત. આમ બતાય તારી મૂર્તિ, બતાય. હાલ ચાલ ચાલ ચાલ. હા હોતે તો બહુ મોટી લીધી ને. ક્યાં રહેવાનું તારે? થેન્ક યુ ઢીંગલી. લે, પસંદ કરેલી મૂર્તિ હતી ને બે બહેનો લઈ લીધી છે સરસ મજાની. શું કામ બેન તમારું? હા, આટકોટના છો? કેવા ભાઈ? પટેલ ભાઈ છું. તો દેવી પૂજક છું. સરસ મજાના દેવી પૂજક છે. માતાજીની મૂર્તિ લઈ લીધી છે સરસ. ચાલો કાંઈ વાંધો નહીં, જા. માતાજીનો શણગાર બણગાર લેવાય ને તો બધું અહીંયા મળી જાય મસ્ત. એક બાજુ મૂર્તિ મળી જાય, માતાજીનો શણગાર મળી જાય, બેનરીઓ બધી શણગાર લઈ રહી છે. જુઓ જુઓ, શણગાર એટલે ટોટલ માતાજીનો શણગાર કાંઈ ઘટે નહીં. અમારે મેડમ તો જોવે છે. હવે તને કાંઈ ગોઠે છે? હા, જો બધા લે છે. જો કાંઈ મેળો લાગ્યો છે. આમ જોવો ભાઈ, માતાજીને બધું શણગાર બંગાર બધું અહીંયા મળે હો. મસ્ત સરસ મજાનો મેળો છે ભાઈ. ઓય તું આ લેતી તો જા. કઈ દુકાન? પૈસામાં ભેળજો ભેળજો જોતો તો બધું મળી જાય. મૂર્તિ મળી જાય, શણગાર મળી જાય, બધું ટોટલ વસ્તુ મળી જાય. સરસ બધી વસ્તુ મળી જાય. એટલે ટોટલ વસ્તુ તમારે જે જોતી હોય ને તો માણસો બધા જો અહીંયા ઊભા છે. માતાજીની મૂર્તિ મૂર્તિ લઈ લીધી માસી? પૂંજામાં બધું લઈ લીધું. હા, માતાજીની મૂર્તિ તમે જો આમ તમારે કાંઈ ઘટે જ નહીં. સરસ મજાની મૂર્તિ માતાજીની બધો ટોટલ શણગાર મળે છે. કાંઈ આમાં તમારે કાંઈ ઘટે નહીં. આખું માર્કેટ લાગેલું છે. હજુ તો બહુ બાકી છે. હું તમને બતાવું છું, તમે જોજો બરોબર. જો પબ્લિકની ભીડ જોવા મૂર્તિ લેવામાં. વાલી તો વિશ્વમાં પામી ગઈ છે. આ બધું જોઈ ગયું. કેવું લાગે છે? આ બેને મૂર્તિ લઈ લીધી છે સરસ મજાની. બે મૂર્તિ લીધી છે. ક્યાં લઈ લીધી? અહીં લઈ લીધી ભાઈ? મૂર્તિ અહીં જ લીધી? અંદરથી લીધી. સરસ મજાની બે મૂર્તિ છે. મૂર્તિ સરસ મજાની છે. ચાલો હવે હું તમને આગળ લઈ જવાના છે ને મેન જગ્યા છે ને મેન માર્કેટમાં લઈ જાઉં છું. ખાસ કરીને જો આમ આપણે હું મૂર્તિ લઈ જાય. જો આ લોકો મૂર્તિ જોવો આમ
જો લારીમાં કેવડી મૂર્તિ છે. ખબર હા સરસ મજાની મૂર્તિ કાંઈ ઘટે નહીં એવડી મૂર્તિ છે. તો આમ એક નંબર મૂર્તિ છે. એટલે આમ જોઈ લો. બેન એક મિનિટ हाँ मिट्टी के ओरिजिनल घर पे हम विसर्जन कर सकते हैं ऐसा भाई ये भाई का दौर साल में टेन लगता है ना. दौर साल ज़्यादा से ज़्यादा मूर्ति लाते हैं. और मूर्ति वेची કેટલી તમે અત્યારે હાલમાં કેટલી પડી છે કેટલી વેચાઈ ગઈ છે? नहीं अपना सब निकल गया साहब हम लोग उसमें बुझो कि 40 मिनट बचा है हाँ हाँ अभी बहुत टाइम है कल तक है हाँ कब तक मतलब 1 घंटे में सब मतलब निकल जाएगा बराबर. हाँ गणपति के भी यहीं पे करते हैं ગણપતિ બી ઇધર ही करते हैं. हाँ गणपति के કે ભાઈ જેને ગણપતિની મૂર્તિ લેવી હોય ને અહીંયા આવી જવાનું. કેમ કે અમરોલી માનસરોવર સર્કલની સામે એકદમ એક્ઝેક્ટ મસ્ત એક નંબર મૂર્તિ